અમદાવાદથી સમાચાર નાના ચિલોડામાં ભૂતિયા ડિમોલિશનની ચર્ચા ઉપર સમાચાર ભૂતિયા ડિમોલિશન મુદ્દે લેખિતમાં અરજી પછી રહસ્યમય સમાધાનની ચર્ચા લેખિતમાં નામજોગ અરજી બાદ સમાધાનની ચર્ચાથી અનેક શંકાઓ ઉપજવી છે મોડી રાત્રે બંને પક્ષે ફરિયાદ નોંધવા સહમત ન થયાનો દાવો ડિમોલિશન સ્વેચ્છાએ કરાયું હોવાનો પોલીસના સૂત્રોનો દાવો થોડા દિવસ અગાઉ રોડના વિકાસ માટે એએમસીએ માપણી કરી હતી મોડર્ન રોડના વિકાસ માટે એએમસીએ માપણી કરી હતી રોડના વિકાસ માટે એએમસીએ ડીમાર્કિંગ પણ કર્યું સ્વેચ્છાએ ડિમોલિશન પછી પણ એક પક્ષનું દબાણ હતું ડિમોલિશન બાદ દિવાલ બાંધવા મુદ્દે વિવાદ થયો હતો અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું કુશાંગ મોડી રાત્રે એવું તો કેવું સમાધાન થયાની ચર્ચા છે ધોની આ જે આખી ઘટના બની તેને 12 વાગે 24 કલાક જેટલો સમય છે તે થઈ જશે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટનામાં હજી સુધી એફઆઈઆર નથી થઈ અમદાવાદ મહાનગરપાલિકાનું વલણ છે કે જે પણ સિક્યુરિટી એજન્સી હતી તેણે કોર્પોરેશનનું નામ લઈને કેમ ડિમોલિશન કર્યું અને તેની સામે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમના દ્વારા ગત મોડી સાંજે લગભગ 7:30 થી 7:45 વાગ્યાની આસપાસ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી જેમાં રાજકોટ સિક્યુરિટી એજન્સી ફરજ ઉપર હાજર તમામ કર્મચારીઓ અને જે પણ વિડીયોમાં દેખાતા શખ્સો છે તેમની સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે અંદરની ચર્ચા કયા પ્રકારની છે તે હજી સુધી સામે નથી આવી શક્યું પરંતુ હજી સુધી માત્ર કોર્પોરેશન તરફથી અરજી પહોંચી છે પોલીસે હજી સુધી ફરિયાદ નથી લીધી જેના કારણે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમનું કહેવું છે કે આ મામલે કોર્પોરેશન ચોક્કસથી ફરિયાદ નોંધાવશે જે પણ ઉપરી અધિકારીઓને આમાં જાણ કરવાની હશે તે તમામ લોકોને જાણ કરવામાં આવશે કારણ કે આજે દુકાનો તોડવામાં આવી છે કોર્પોરેશનના નામે આવતીકાલે કોઈ વ્યક્તિના ઘર તોડવામાં આવી શકે તે પ્રકારની શક્યતાઓ નકારી શકાય નહીં આવા સંજોગોમાં કોર્પોરેશન સહેજ પણ કાચું કપાય તે પ્રકારની સ્થિતિ છોડવા માંગતું નથી આવા સંજોગોમાં અત્યારે ઉપરી અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને બે પક્ષે ભલે સમાધાન થયું હોય પરંતુ જે પણ સિક્યુરિટી એજન્સી હતા તેમણે શા કારણથી એ નિવેદન આપ્યું કે જેઓ કોર્પોરેશનમાંથી આવી રહ્યા છે અને તે મામલે થઈને કોર્પોરેશન ફરિયાદ નોંધાવવા માટે અડગ છે અને અરજી આપવામાં આવી છે જોકે જોવાનું એ રહે છે કે આ આખી ઘટના બન્યાના 24 કલાક સુધી જે એફઆઈઆર નથી થઈ તે આજનો દિવસ પૂર્ણ થતા સુધીમાં થાય છે કે કેમ કારણ કે ડેપ્યુટી કમિશનર અને ટીડીઓ છે તેઓ સતત પોલીસ સ્ટેશનમાં અવરજવર કરી રહ્યા છે અને પીઆઈ અને એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચામાં છે ત્યારે આ મામલે હજી સુધી અરજી થઈ છે ફરિયાદ નથી થઈ જેને લઈને બંને પ્રશાસન છે અત્યારે શંકાની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે કુશાંગ આભાર જાણકારી આપવા માટે